સાયબર ઠગ સામે ગુજરાત પોલીસની મેગા સ્ટ્રાઇક। સાયબર ઠગનો શિકાર બનેલા નાગરિકોને 5.51 કરોડથી વધુની રકમ પરત આપવામાં આવી, જ્યારે 804 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સિન્ડિકેટનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો। ગુજરાત પોલીસે દુબઈ, વિયેતનામ, કંબોડિયાથી ઓપરેટ થતા એક વિશાળ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો। આ ગેંગ સામાન્ય નાગરિકોને 1.5% કમિશનની લાલચ આપી તેમના બેંક ખાતા અને સિમ કાર્ડ મેળવી લેતા, જેનો આ ગેંગ દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે ઉપયોગ કરતી। આ ગેંગે દેશભરમાં 1549 જેટલા ગુના આચરી અંદાજિત 804 કરોડની ઠગાઈ કર્યાનો આરોપ છે, જે પૈકી ગુજરાતમાં 141 ગુનામાં 17.75 કરોડની છેતરપિંડી કરી। પોલીસની કાર્યવાહીમાં સુરતમાંથી 10 મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી। આરોપીઓ પાસેથી 65 મોબાઈલ ફોન, 447 ડેબિટ કાર્ડ, 529 બેંક એકાઉન્ટ કીટ, 686 સિમ કાર્ડ અને 16 POS મશીન જપ્ત કરાયા। ગૃહ રાજ્યમંત્રીએ પણ નાગરિકોને સાયબર સુરક્ષા કવચ અપનાવવાની અપીલ કરી। આ સાથે જ સાયબર ફ્રોડનો ભોગ બન્યાના પ્રથમ કલાકમાં જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરવાની અપીલ પણ કરી।